ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે વાત થઈ હતી પહેલા લેક્ચરમાં ઇલેક્ટ્રિક ચાર્જ અને ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર સામાન્ય માહિતી હું તમને ફટાફટ આપી દઉં. તમારે નોટમાં કેટલું લખવાનું છે તે જો આ ફર્સ્ટ પેજ તો બેઝિક હતું ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, બરાબર, જેમાંથી આપણે આ ચેપ્ટર લીધેલું છે એની વાત આપણે કરેલી. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ચેપ્ટર 1 અને 2 એટલે કે સ્થિત વિદ્યુત આપણે ભણી રહ્યા છીએ. આ બેઝિક માહિતી છે. સ્થિત વિદ્યુતને લગતી કેટલીક ઘટનાઓ ચોપડીમાં આપેલી જ છે, એટલે એ તમે માત્ર વાંચી જાઓ તો પણ ચાલશે. હવે જુઓ, દ્રવ્યના બે ગુણધર્મો હતા, રાઈટ, દળ અને વીજભાર. હવે આ તફાવત તમને બુકમાં આપેલો નહીં હોય તો તમે તમારી નોટમાં લખજો આ રીતે, એક્સ્ટ્રા કોર્નર કરી નાખવાનો તમારે, એક્સ્ટ્રા કોર્નર. હવે તમે કહેશો કે થિયરી તરીકે નહીં, થિયરી તરીકે તમને બોર્ડમાં નહીં પૂછાય, પરંતુ આમાંથી MCQ પૂછી શકાય એવું છે, એટલા માટે આપણે એક્સ્ટ્રા કોર્નર કરીને નોટમાં લખી રાખશું. રેડી? ત્યાર પછી આ સક્રિયતા શ્રેણી પણ તમને બુકમાં નથી આપેલી, પણ મેં તમને શું કામ સમજાવેલી? તમારો પ્રશ્ન હોય કે સાહેબ બે પદાર્થોને એકબીજા સાથે ઘસવામાં આવે તો કયો પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે? હવે એ તમને ખબર ન પડે તો કેટલીક વાર તમે અટવાવ નહીં, એના માટે મેં તમને આ આખું કોષ્ટક કહી દીધેલું. આમાં શું યાદ રાખવાનું હતું? સક્રિયતા શ્રેણીમાં કે જે આગળનો પદાર્થ હશે તે હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવશે. આમાંથી કોઈ પણ તમે બે લઈ શકો છો. જેની પાસે છેલ્લી કક્ષામાં વધારે મુક્ત ઇલેક્ટ્રોન છે તે હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન બને, અને બીજો ઇલેક્ટ્રોન મેળવી, બરાબર, કેવો બને? ઋણ બને. ઓકે, તો આ કોષ્ટક તમારી નોટમાં એક્સ્ટ્રા કોર્નર, હું જે કહું છું એક્સ્ટ્રા, તે એક્સ્ટ્રા તરીકે તમારે ત્યાં નોંધ કરી દેવાની, એટલે તમારે એને ગોખવાનું નથી. વિદ્યુતભારની વિશેષ માહિતીમાં આપણે શું કરીએ છીએ? જો આ મુદ્દો મહત્વનો છે. મેં તમને એવું કીધેલું કે દાન કરો તો ધનવાન બનશો અને નકરું મેળવશો તો ઋણી બનશો, બરાબર. રિયલમાં પણ આવું છે, અહીંયા પણ એવું જ છે. જુઓ, જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે ને, બરાબર, એનું દળ ઓછું થવાનું, કેમ કે ઇલેક્ટ્રોનની ઉણપ, અને ઇલેક્ટ્રોનની ઉણપ એટલે એ પોતે કેવો બને? ધન, કેમ કે ઇલેક્ટ્રોન દૂર થયો એટલે ખુલ્લો કોણ પડ્યો? ધન. અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે એનું દળ તો ઓબ્વિયસલી વધે અને એ પોતે કેવો બને? ઋણ. તો આ તમારે નોંધ કરી નાખવાની તમારી નોટની અંદર, ખાલી એટલી જ, વધારે નહીં. છેલ્લે આપણે ક્યાં પૂરું કરેલું? પદાર્થને વિદ્યુત ભારિત કરવાની 3 રીતો હતી, યાદ હોય તો: ઘર્ષણ, સંપર્ક અને પ્રેરણ. એમાંથી મેં તમને પહેલી બંને રીતો સમજાવી દીધેલી છે આઈ થિંક, પણ હું ઝડપથી અહીંયા રિવિઝન કરું છું, તમારે તમારી નોટમાં કઈ રીતે લખવાનું છે એના માટે. તો પહેલો પ્રશ્ન અહીંયા તમારે ક્વેશ્ચન નંબર 1 કરી અને નોંધ કરવાની કે ઘર્ષણની રીતે વિદ્યુત ભારિત કરવાની રીત સમજાવો. હવે તમે કહેશો કે સાહેબ એમાં 2 પ્રશ્ન છે, પ્રયોગ 1 અને આના પછી પ્રયોગ 2. અચ્છા, જો સ્પષ્ટતા કરે તો બંને લખવાના છે, અધરવાઇઝ 2માંથી 1 તમે લખીને 2 માર્ક્સનો પ્રશ્ન છે સમજાવી શકો છો. આપણે થોડા ઝડપથી આગળ વધીશું. અહીંયા તમારે ક્વેશ્ચન નંબર 2 આઈ થિંક લખી નાખવો જોઈએ. પદાર્થને વિદ્યુત ભારિત કરવાની કઈ રીત છે? સંપર્કની રીત. યાદ છે ને? નોટમાં ચોપડીમાંથી જોઈને સમજીને લખજો. મેં જે કીધેલું છે એના સ્ક્રીનશોટ તમે લઈ લેજો, એટલે તમને લખવાની ખબર પડશે. બીજું, DPPમાં હું તમને આ થિયરી લખવા આપવાનો જ છું, તમારી નોટમાં લખાવી જોઈએ, અને આપણે મળીએ ત્યારે હું ચેક પણ કરીશ, એટલે એલર્ટ રહેજો. અચ્છા, સંપર્કની રીતમાં શું હતું? બરુની ગોળી અને એની સાથે પ્લાસ્ટિક, અને બરુની ગોળી અને એની સાથે કાચનો સળિયો સંપર્ક કરાવેલો. થોડું વાંચતા રહેજો, નહીંતર ભૂલી જશો. અને આ પ્રશ્ન ક્યાં પૂરો થશે? સમજી લો કે એ પ્રશ્ન અહીંયા પૂરો થઈ જશે. ત્યાર પછી તો આ નિષ્કર્ષ છે, એ તમારી નોટમાં ખાલી નોંધ અલગથી કરજો. રેડી? તો આટલું આપણે ભણેલા હતા. હવે હું તમને એ ટોપિક એકવાર થોડી અલગ રીતે સમજાવું છું. આ વચ્ચેના ટોપિક મારે પછી સમજાવવાના છે. પદાર્થને વિદ્યુત ભારિત કરવાની 3 રીતો છે. જુઓ, એમાંથી આ રીત હું તમને પ્રેરણની રીત સમજાવવાની બાકી છે, પણ અત્યારે હું તમને ઘર્ષણ અને સંપર્કમાં ફરી એકવાર લઈ જાઉં છું, બરાબર ધ્યાન આપી દેજો. અચ્છા, ઘર્ષણની રીત આપણે અહીંયા વાત કરીએ. નંબર 1, આપણે જે ટોપિક ભણી ગયા છીએ એને શોર્ટમાં એકવાર બીજી રીતે હું સમજાવું છું. સમજો કે મારી પાસે કાચનો સળિયો છે, કાચ એટલે ગ્લાસ, અને એની સાથે હું છે ને રેશમનું કાપડ, તમને યાદ છે ને, કાચના સળિયાને રેશમના કાપડ સાથે બરાબર ઘસવામાં આવે છે. તો કાચનો સળિયો
છેલ્લી કક્ષામાં વધારે ઇલેક્ટ્રોન હોવાથી બેઝિકલી શું કરે, ઇલેક્ટ્રોન ગુમાવવાની દાનત ધરાવે. હવે ઇલેક્ટ્રોન કોની ઉપર આવી ગયા, રેશમના કાપડ ઉપર. તો રેશમનું કાપડ છે તે ઋણ વિદ્યુતભારિત થઈ ગયું. અને મેં હમણાં કીધું જે ઇલેક્ટ્રોન ગુમાવે એની ઉપર કયો વિદ્યુતભાર ખુલ્લો પડે, તો કે ધન. તો આમાં તો તમને ખ્યાલ આવી ગયો હશે. આમાં એક બીજી વાત યાદ રાખવાની છે, જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલા જ ધન વિદ્યુતભાર બતાવવાના. આવું આપણે ભણીશું, સંરક્ષણની થિયરી આવશે ત્યારે. અત્યારે બધું એકસાથે હું તમને સમજાવતો નથી. બીજું એક્ઝામ્પલ અહીંયા તમે બાજુમાં વિચારી શકો, ભાઈ કાચને બદલે ધારો કે પ્લાસ્ટિકનો સળિયો હોય અને એને આપણે ફળ એટલે રૂંવાટી સાથે ઘસવામાં આવે તો શું બને? તો આ વખતે રિએક્શન એવી થશે કે ફળ છે ને એ વધારે સક્રિય હોવાથી પોતાના કેટલાક ઇલેક્ટ્રોન કોને આપી દેશે, પ્લાસ્ટિકને. તો પ્લાસ્ટિકના સળિયા ઉપર ઋણ વિદ્યુતભાર આવી ગયા અને ફળ ઉપર કયો વિદ્યુતભાર આવે, ધન. હું તમને એમ કહું કે આ પ્રક્રિયા કરેલા કાચના સળિયાને પ્લાસ્ટિકના સળિયાની નજીક રાખવામાં આવે તો એ બંને વચ્ચે કયું બળ ઉત્પન્ન થાય, આકર્ષી કે અપાકર્ષી, બેઝિક તમને ખ્યાલ આવી જશે. તો ઘર્ષણની રીતમાં તો આટલું ઇનફ છે. હવે આપણે વાત કરીએ છીએ સંપર્કની રીત. ઓકે, ઘર્ષણની રીતમાં તમે આ બેઝિકલી એટલું ખાલી સમજી લેજો. આ સામાન્ય માહિતી છે બધી. સંપર્ક દ્વારા પદાર્થને વિદ્યુતભારિત કરવાનો છે. સાંભળજો. હવે આ તો મેં તમને ઓલા બરુની ગોળાવાળા એક્ઝામ્પલ આપી જ દીધા છે, પણ આ થોડું એક્સ્ટ્રા છે. હું તમને 2-3 એક્ઝામ્પલ આપવા માગું છું. પહેલો જે પ્રશ્ન છે એમાં છે ને આપણે શું કરવાનું છે ખબર, 2 સમાન ગોળા લેવાના છે. 2 સમાન ગોળા. હવે સમાનનો મતલબ તમારે શું લેવાનો ખબર, ત્રિજ્યા સમાન. યાદ રાખજો, ત્રિજ્યા સમાન. અને બંને ગોળા તમે જેના બી લ્યો છો એ કોઈ પણ ધાતુ હોય, બરાબર, એ પણ સમાન હોવી જોઈએ. એટલે તમને કેટલીક વાર MCQ આવે કે સમાન ગોળા એટલે એની ત્રિજ્યા અને દ્રવ્ય સમાન. આ યાદ રાખજો. ચલો આપણે શું કરીએ છીએ, ધારી લ્યો કે આપણી પાસે આ 2 ગોળા છે, આ 2નો આપણે ભૌતિક સંપર્ક કરવાના. અત્યારે બંને દૂર છે. હું એના વિદ્યુતભાર તમને કહી દઉં. આ જે પહેલો ગોળો છે ને એની ઉપર ધારો કે +Q વિદ્યુતભાર છે અને બીજો ગોળો છે ને એ તટસ્થ છે. તટસ્થ એટલે તમે શું સમજો છો? યસ, એની ઉપર જેટલા ધન હશે એટલા જ ઋણ હશે. એટલે અત્યારે એનો કોઈ વિદ્યુતભાર ગણવાનો નથી. તો કેમ આ ગોળો, એ ગોળાનું શું હશે? ભાઈ એણે કોઈને ઇલેક્ટ્રોન આપી દીધા હશે પ્રક્રિયા કરીને, એટલે એની ઉપર કયો વિદ્યુતભાર અત્યારે ગણવાનો છે? ધન. અને ગોળા બી ઉપર કોઈ વિદ્યુતભાર નથી. આપણે શું કરવાનું છે, આ 2નો ભૌતિક સંપર્ક કર્યા વગર એ ઉપરથી બી ઉપર વિદ્યુતભાર, સંપર્ક કરીને એ ઉપરથી બી ઉપર વિદ્યુતભાર પહોંચાડવાનો છે. ચાલો તો પ્રક્રિયાને આગળ વધારીએ. અહીંયા હું હવે લખીશ, બરાબર છે, કે આ બંનેનો આપણે શું કરીએ છીએ, ભૌતિક સંપર્ક. તમે પણ તમારી નોટમાં આ રીતે નોંધ ખાલી કરતા રહેજો. આપણે બંને ગોળાનો ભૌતિક સંપર્ક કરાવીએ એટલે શોર્ટમાં બંને ગોળા એકબીજાની નજીક આવી ગયા. જો બંને ગોળા સરખા દોરજો, ધ્યાન રાખજો. ચાલો નજીક આવી ગયા એટલે અત્યારે એના જે શરૂઆતમાં વિદ્યુતભાર હતા આની ઉપર +Q હતો અને આ ગોળો તો કેવો છે, તટસ્થ છે. રેડી, હાલો સંપર્ક થઈ ગયો. હવે શું થશે, સંપર્ક થઈ ગયા પછી હવે તમે આને અલગ કરો. એટલે અહીંયા હું લખી નાખીશ કે આ બંને ગોળાને છૂટા પાડતા. હવે સંપર્ક થયો હોય ત્યારે વિદ્યુતભારની આપલે થઈ ગઈ હશે. હું તમને કહી દઉં કે આ ગોળો A અને એની બાજુમાં ગોળો B તમે છૂટા પાડો ત્યારે રિએક્શન એવી થઈ કે ગોળા A ઉપરથી અડધો વીજભાર ગોળા B ઉપર જતો રહેશે અને અડધો વીજભાર ગોળા A ઉપર રહેશે. આ અડધો શા માટે? આ એટલા માટે કે બંને ગોળા કેવા છે, સમાન છે. આ યાદ રાખજો. ઓકે, તો આ રિએક્શન તમને થોડી ઘણી મગજમાં બેસી ગઈ હશે. એક્ઝામ્પલ ફરી એકવાર જોઈ લો. આપણે 2 સમાન ગોળા લેવાના, બંને ગોળામાંથી એક ઉપર થોડોક વિદ્યુતભાર રાખવાનો, બીજા ગોળાને તટસ્થ ધારવાનો, જેને આપણે વિદ્યુતભારિત કરવો છે. તો આપણે એનો ભૌતિક સંપર્ક કરાવીને છૂટા પાડીએ ત્યારે શું થાય, તો કે વિદ્યુતભાર પહેલા ઉપરથી 50% બીજા ઉપર જાય. રેડી, આ કન્ડિશન થઈ ગઈ. આવું જ આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ. હવે હું તમને એવું એક્ઝામ્પલ આપું કે બંને ગોળા પાસે વિદ્યુતભાર હોય તો શું કરવાનું, બરાબર છે? સાંભળજો, રિએક્શન સેમ જ છે. આ ગોળો A, ગોળો B. ગોળા A ઉપર ધારો કે +3Q વિદ્યુતભાર છે અને બીજા ગોળા ઉપર -Q વિદ્યુતભાર છે.
તો હવે આપણે આનો ભૌતિક સંપર્ક કરાવીને છૂટા પાડીએ તો શું થાય? લેટ્સ ચેક. બરાબર, તો અહીંયા હું લખીશ કે આનો ભૌતિક સંપર્કમાં તમે શું કરો છો? બસ બેને એકબીજાની નજીક લાવી દો છો, એ અને બી. પહેલા ઉપર +3q છે, બીજા ઉપર -q છે. અત્યારે તો આપણે સંપર્ક કર્યો એટલે જેમ હતો એમ જ વિદ્યુતભાર રાખીશું. હવે આપણે એને છૂટા પાડી દઈએ. એટલે શું થશે? થોડું વિચારવાનું છે. તમારે શું કરવાનું હતું ખબર? આ કન્સેપ્ટમાં બંનેના જે વિદ્યુતભાર છે ને એનો પહેલાં બેઝિક સરવાળો કરી નાખો. હાલો, એટલે શું કરવાનું? પહેલા ઉપર +3q વિદ્યુતભાર છે, બીજા ઉપર -q છે, તો માઇનસ લેવાનું. એટલે કેટલા વધ્યા? 2q વધ્યા. હવે એના 2 ભાગ કરી દેવાના. એટલે કે પહેલા ઉપર q અને બીજા ઉપર q. આમાં પણ એવું જ હતું. જો અહીંયા જુઓ તમે, પહેલા ઉપર +q હતો. ઓકે, બીજો ગોળો તટસ્થ છે એટલે 0 થઈ ગયો. રેડી? એટલે ટોટલ વીજભાર q. હવે એના 2 ભાગ કરો. એટલે પહેલા ઉપર કેટલો આવશે? q/2 અને બીજા ઉપર એ કેટલો આવશે? q/2. એટલે આપણે અહીંયા જ્યારે છૂટા કર્યા ત્યારે એ પ્રમાણે જે પહેલો ગોળો છે બરાબર એની ઉપર q/2 અને અહીંયા આપણે દોરવાનું ભૂલી ગયા કે આ જે બીજો ગોળો બી છે એના ઉપર એક q/2 વિદ્યુતભાર આવી જશે છૂટા પાડતા. એટલે આ ક્યુના મતલબમાં 2 ભાગ પડી ગયા ને. જો એ જ વસ્તુ અહીંયા સમજાવેલી છે. રેડી? હવે પ્રશ્ન એ થાય કે દર વખતે /2 જ કેમ કરવાનું? એવું જરૂરી નથી. હવે હું તમને જે એક્ઝામ્પલ આપું છું એમાં બેઝિક સૂત્ર આપી દઉં છું, એ જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને નોંધ પહેલાં એ કરીશ કે જો બંને ગોળાના પરિમાણ સરખા ન હોય તો શું થાય? પરિમાણ કહો એટલે ત્રિજ્યા સમજવાની. બંને ગોળાના પરિમાણ સમાન ન હોય બરાબર, તો શું કરવાનું છે? તો એના સૂત્ર છે. હવે સૂત્ર આપતા પહેલાં હું તમને એનું એક્ઝામ્પલ આપી દઉં. આપણે અહીંયા 2 ગોળા લઈએ છીએ, ગોળો એ અને બીજો ગોળો ધારો કે ઓછી ત્રિજ્યાનો છે. ત્રિજ્યા આપણે ધારી લઈએ R1 અને R2 અને વિદ્યુતભાર એ ધારી લઈએ Q1 અને Q2. ઓકે, તો મારે હવે શોધવાનું શું છે? Q1 ડેશ અને Q2 ડેશ. આ ડેશ એટલે શું? સંપર્ક પછીના વિદ્યુતભાર. અને 1 અને 2 જે છે તે સંપર્ક પહેલાંના વિદ્યુતભાર. અચ્છા, સાંભળજો, સૂત્ર સાંભળો. સંપર્ક પછી Q1 ડેશ તમારે આવું યાદ રાખવાનું, Q ટોટલ ગુણ્યા R1 ભાગ્યા R1 + R2. આ સૂત્ર. અને બીજા ગોળા પરનો વિદ્યુતભાર Q ટોટલ = Q ટોટલ ગુણ્યા R2 ભાગ્યા R1 + R2. હવે આમાં Q ટોટલ એટલે શું? Q ટોટલ એટલે સંપર્ક પહેલાં જે બંનેના વિદ્યુતભાર હતા એનો સરવાળો. હવે તમારે આ સૂત્ર યાદ રાખવાનું. આ ક્યારે લેવાનું છે? તમારે જરૂર ક્યારે આની પડશે? જ્યારે બંનેના પરિમાણ કેવા હોય? બંનેના પરિમાણ જુદા હોય. જુઓ, ત્યારે આ સૂત્ર તમારે નોંધ કરી દેવાનું. આ સૂત્ર ક્યાંથી આવે એની ચર્ચા અત્યારે નહીં કરતા, તમારે ખાલી અત્યારે યાદ રાખવાનું છે. ઓકે, હવે આના રિલેટેડ એક દાખલો તમે જાતે ટ્રાય કરજો. પણ એની પહેલાં આ સૂત્ર બેઝિકલી શું કહે છે ખબર? એકચ્યુઅલી આમાં Q ચલે છે R છે કન્સેપ્ટ. એટલે કે જે ગોળાની ત્રિજ્યા વધારે હશે ને, જે ગોળાની ત્રિજ્યા કેવી વધારે બરાબર, તેની ઉપર વિદ્યુતભાર વધારે. તમે જુઓ આ સૂત્ર બી એ જ સમજાવે છે. જો સાંભળજો બરાબર. તમે જો આ ઇક્વેશનની ઉપર ધ્યાન આપો ખાસ. Q1 ડેશ સોરી, જો આ તો સમજી લો Q ટોટલ આમાં પણ છે, Q ટોટલ આમાં પણ છે બરાબર. આમાં છેદમાં R1 + R2, આમાંય છેદમાં R1 + R2. તો બેઝિક કન્સેપ્ટ હવે રિલેશન કોની વચ્ચેનું રહ્યું ખબર? Q ચલે છે R, Q ચલે છે R. મતલબ કે અહીંયા તમે એવું કહી શકો કે આ જે પહેલો ગોળો છે ને એની ઉપર વધારે વિદ્યુતભાર આવશે. કારણ સંપર્ક પછી, કારણ એની ત્રિજ્યા કેવી છે? વધારે. એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. Q ચલે છે R, આ ખાલી કન્સેપ્ટ છે. તમે એકાદ એક્ઝામ્પલ જાતે ચેક કરી લો. હું તમને ખાલી અહીંયા રકમ આપી દઉં. સમજી લો કે હું તમને કહી દઉં કે R1 બરાબર 10 સેન્ટીમીટર અને Q1 બરાબર શરૂઆતમાં સમજો કે 5 કુલમ. રેડી?
પછી R2 બરાબર 6 સેન્ટીમીટર અને Q2 બરાબર 3 કુલમ. તો તમારે ગોતવાનું છે સંપર્ક કર્યા પછીના બંને વિદ્યુત ભારોના મૂલ્યો કેટલા થાય એ તમારે બરાબર ચેક કરવાનું છે. તો આ બધા જાતે એકવાર કરેક્શન કરી લેજો. તો આ આખી જે થિયરી છે એમાં મેં તમને જે સમજાવ્યું બરાબર એ કઈ રીત હતી, પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે સંપર્કની રીત ઓલરેડી તમે ભણી ગયા છો, પણ આપણે ખાલી એકવાર રિવિઝન માટેની બરાબર આખી જે ચર્ચા હતી તે કરી લીધી. ઓકે, હવે જો ત્યાંથી આગળ વધવાનું છે. આ નોંધ તમે કરતા રહેજો તમારી રીતે. ફરી એકવાર હું તમને ખાલી કહી દઉં, આ સંપર્કની રીત થઈ ગઈ અને એની અંદર આપણે આ જે સમજ્યા તે. નેક્સ્ટ એના પછી હવે છે ને પ્રેરણની રીત. અચ્છા, પ્રેરણ કોને કહેવાય પહેલાં એ સમજી લઈએ. પ્રેરણનો મતલબ છે કોઈ જાતનો ભૌતિક સંપર્ક કરવાનો નથી. જો ઘર્ષણે નથી કરવાનું, સંપર્કે નથી કરવાનો, અને એમ છતાં તમારે એક પરથી બીજા ઉપર વિદ્યુત ભાર ટ્રાન્સફર કરવાનો છે. તો આ રીત પ્રેરણની રીત થશે. હવે આ રીત થોડી મોટી છે એટલે હું તમને નેક્સ્ટ સેશનમાં સમજાવીશ, પણ એની પહેલાં હું તમને શોર્ટમાં કહી દઉં કે આપણે છે ને શું કહેવાય કે 3 પ્રકારના પદાર્થો આવે છે. 3 પ્રકારના પદાર્થો આપણે હોય છે, જેમાં એક સમજી લો કે ધાતુ, એક આવે અધાતુ અને એક આવે અર્ધધાતુ. અથવા તમને એમ કહેવામાં આવે વાહક બરાબર, અવાહક અને અર્ધવાહક. શું ફરક હશે? ધાતુ હોય ને ધાતુ, એમાં તમારે મુક્ત ઇલેક્ટ્રોન હશે. આ તમારે સમજવાનું. ધાતુ હોય ધાતુ, જો કોઈ બી પદાર્થમાં ધન અને ઋણ વિદ્યુત ભાર તો હોય જ બરાબર. એટલે ધાતુ હોય તો આવી રીતે આપણે સમજી લો કે બતાવી દઈએ કે જેટલા ધન એટલા ઋણ, એવું આપણે અત્યારે બતાવીએ. અધાતુ એટલે અવાહકમાં પણ આવું જ હશે, ધન ને ઋણ સમાન રીતે આપણે વહેંચી નાખીએ. ઓકે, આવી રીતે. ફરક શું હશે ખબર? ધાતુ હોય, સમજી લો કે આ ધાતુ છે, તો ધાતુની અંદર જે વિદ્યુત ભાર છે એમાં ઇલેક્ટ્રોન ગતિ કરી શકે અસ્તવ્યસ્ત, અને અધાતુમાં એ પોસિબલ નથી. એટલે આ તમે યાદ રાખજો. ધાતુમાં તમે કોને કોને ગણો છો? આપણું જે માનવ શરીર છે એ પણ ધાતુ જ છે. આ સિવાય ધાતુની બધી વસ્તુઓ છે, લોખંડ છે, સ્ટીલ છે, એલ્યુમિનિયમ છે. અધાતુમાં આપણે કોને લઈએ છીએ? ચામડું છે બરાબર છે, ફળ છે, પ્લાસ્ટિક છે. તો એવા ઘણા બધા એક્ઝામ્પલ આવશે. અને અર્ધધાતુ જે છે તે આખો કન્સેપ્ટ જ અલગ છે. સેમી કન્ડક્ટર એને આપણે કહીએ છીએ. શું કહીએ છીએ? સેમી કન્ડક્ટર. તો એની ચર્ચા અત્યારે કરવાની જરૂર નથી, પણ બેઝિકલી જે ધાતુ અધાતુ એની જે આખી સમજૂતી છે બરાબર, એ હું તમને શોર્ટમાં ખાલી અત્યારે કહી દઉં. જો આ રીતનું હશે કંડક્ટર જે હશે ને, એમાં આ રીતની આકૃતિ આપણે વિચારીએ કે ધન અને ઋણ વિદ્યુત ભારો, એમાં મોબાઈલ ચાર્જીસ હશે. એટલે કે વિદ્યુત ભાર જે છે એ ગતિ કરી શકે છે. આ જે ગ્રીન કલરના ઇલેક્ટ્રોન છે તે આમાં અસ્તવ્યસ્ત ગતિ કરી શકે છે, એટલે એ કંડક્ટર છે. પછી આવે છે ઇન્સ્યુલેટર. એમાં ફિક્સ્ડ ઇલેક્ટ્રોન આવે, એટલે એમાં બી ઇલેક્ટ્રોન તો છે પણ એ ગતિ કરી શકવા માટે બરાબર સમર્થ નથી, મતલબ કે એ ફિક્સ હશે. અને ન્યુટ્રલ ઓબ્જેક્ટ કોઈ પણ હોઈ શકે. ન્યુટ્રલ એટલે તટસ્થ. તટસ્થમાં તમે કોને કોને ગણશો? બંને ગણી શકો. સમજો કે આ આકૃતિ છે એ ન્યુટ્રલ તરીકે કંડક્ટરની પણ હોઈ શકે અને ન્યુટ્રલ તરીકે ઇન્સ્યુલેટર. ન્યુટ્રલનો મતલબ કે ધન અને ઋણ વિદ્યુત ભારો કેવા છે? સમાન છે. એટલે આપણે એને કહીએ છીએ તટસ્થ. ઓકે, એટલે હવે પછીના સેશનમાં આપણે આની ચર્ચા કરવાના છીએ કે પ્રેરણની જે રીત છે આપણે એ ખૂબ જ અગત્યની છે. તો એમાં કઈ રીતે આપણે બે પદાર્થોને એકબીજા સાથે સંપર્ક કર્યા સિવાય વિદ્યુત ભારિત કરી શકીએ. તો એની પહેલાં અત્યારે જેટલું ચાલેલું છે એને થોડું વ્યવસ્થિત તૈયાર કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ ત્યારે આ ટોપિક આગળ વધારશું.